નમસ્કાર. આજની આપણી સફર એ હજારો વર્ષ જૂની છે, પણ એની વાત સીધી આપણા આજના જીવનને સ્પર્શે છે. આપણે કુરુક્ષેત્રના રણમેદાનથી શરૂ કરીને છેક માનવ મનની અંદર ચાલતા યુદ્ધ સુધી પહોંચવાના છીએ. તો ચાલો શરૂ કરીએ આ સફર, મહાભારતથી આપણા મન સુધી. જુઓ, અર્જુનના મનની ગૂંચવણોને સમજવી હોય ને તો પહેલાં એ દુનિયાને સમજવી પડે જેમાંથી એ આવે છે. અને એ દુનિયા એટલે મહાભારત. યાદ રાખજો, આ ફક્ત કોઈ યુદ્ધની ગાથા નથી, પણ એનાથી ક્યાંય વિશેષ માનવ સ્વભાવને બતાવતો એક મોટો અરીસો છે. વિનોબા ભાવેએ કેટલું સરસ કહ્યું છે કે મહાભારત 1,00,000 શ્લોકોનું બનેલું એક આખું સમાજશાસ્ત્ર છે. મહર્ષિ વ્યાસે અને કોઈ દેવી દેવતાઓની ચમત્કારિક કથા નથી બનાવી, પણ આપણા જેવા જ મનુષ્યોના જીવનનું, એમના સ્વભાવનું, એમના સંઘર્ષનું એકદમ જીવંત ચિત્રણ કર્યું છે. અને મહાભારતની સૌથી મોટી ખૂબી શું છે ખબર છે? એમાં કોઈ પણ પાત્ર બ્લેક કે વ્હાઇટ નથી. દરેક પાત્ર ગ્રે છે. જ્યાં ભીષ્મ અને યુધિષ્ઠિર જેવા ધર્માત્માઓની ભૂલો બતાવી છે, તો ત્યાં જ કર્ણ અને દુર્યોધન જેવા પાત્રોમાં પણ સારા ગુણોને ઉજાગર કર્યા છે. કેમ કે હકીકતમાં માણસ આવો જ હોય છે. આ જ તો માનવ સ્વભાવનું વાસ્તવિક દર્શન છે. અને આ પાત્રો અને કથાઓના વિશાળ સમુદ્રની બરોબર વચ્ચે એક દીવાદાંડી છે. એવી દીવાદાંડી જે આખા મહાભારત પર પોતાનો પ્રકાશ પાથરે છે. અને એ દીવાદાંડી બીજું કંઈ નહીં પણ શ્રીમદ્ ભગવદ્ ગીતા છે. આ ગ્રંથનો આત્મા, એનો દાર્શનિક સાર. તો ચાલો હવે સીધા આપણી ચર્ચાના કેન્દ્રમાં આવીએ. આપણે ધ્યાન કેન્દ્રિત કરીશું મહાનાયક અર્જુન પર અને એના મનમાં જે તોફાન મચ્યું હતું એના વિષાદ પર. પણ અહીં એક બહુ જ રસપ્રદ અને ઊંડો સવાલ ઊભો થાય છે. જે ગીતાને આજે આખી દુનિયા પ્રેરણાનો સૌથી મોટો ગ્રંથ માને છે, એની શરૂઆત જ હતાશા, નિરાશા અને શરણાગતિના શબ્દોથી કેમ થાય છે? આ તે કેવું મોટિવેશન! જરા આ બે ચિત્રો જુઓ. એક તરફ છે એ બાહુબલી અર્જુન, જેણે એકલે હાથે ભીષ્મ, દ્રોણ, કર્ણ જેવા મહારથીઓને હરાવ્યા હતા. અને બીજી તરફ એ જ અર્જુન યુદ્ધના મેદાનમાં જેનું ગાંડીવ ધનુષ્ય હાથમાંથી સરી રહ્યું છે, જેની રગે રગમાં વીરતા વહેતી હતી, એ જ યોદ્ધો અચાનક આટલો લાચાર કેવી રીતે થઈ ગયો? આ રહસ્યનો જવાબ છે ને એ કોઈ સામાન્ય સમજૂતીમાં નથી. એ ખૂબ ઊંડો અને મનોવૈજ્ઞાનિક છે. અર્જુનના પતનનું કારણ ભય નહોતો, કારણ હતું આસક્તિ. ચાલો આ વાતને જરા વધુ ઊંડાણથી સમજીએ. શ્રીકૃષ્ણ તો બધું જ જાણતા હતા. એ સમજતા હતા કે અર્જુનની આ હાલત કોઈ ડર કે કાયરતાને કારણે નથી. ના, આ તો આસક્તિમાંથી જન્મેલો વિષાદ હતો. ગીતાનો પહેલો અધ્યાય એ જ તો બતાવે છે કે અર્જુન જેવો મહાન વીર પણ જ્યારે મોહ અને આસક્તિના બંધનમાં જકડાઈ જાય છે, ત્યારે એની શી દશા થાય છે. આ આસક્તિ કેટલી જટિલ અને શક્તિશાળી હોય છે, એ સમજવા માટે આપણે એક આધુનિક ઉદાહરણ લઈએ. એક ન્યાયાધીશની કસોટીની વાર્તા. કલ્પના કરો એક એવા જજની જો પોતાની કડક અને નિષ્પક્ષ ન્યાય પ્રણાલી માટે આખા દેશમાં પ્રખ્યાત હતા, જેમણે પોતાની કારકિર્દીમાં સેંકડો ખૂંખાર ગુનેગારોને જરા પણ ખચકાયા વગર ફાંસીની સજા સંભળાવી હતી. એમના માટે એમનું કર્તવ્ય જ સર્વસ્વ હતું. પણ પછી એક દિવસ કિસ્મત એવી કસોટી કરે છે કે કઠેડામાં એમનો પોતાનો દીકરો આવીને ઊભો રહેશે, એક સાબિત થયેલો હત્યારો. અને હવે એ જ ન્યાયાધીશે પોતાના જ દીકરાને ફાંસીની સજા સંભળાવવાની હતી. એક ક્ષણે વર્ષોથી પથ્થર જેવું મન રાખનાર ન્યાયાધીશ અંદરથી હચમચી ગયા. હવે એમના મગજમાં તર્કોનું યુદ્ધ શરૂ થયું. બુદ્ધિ કહેતી હતી ન્યાય થવો જોઈએ, ગુનેગારને સજા મળવી જ જોઈએ. પણ હૃદયના ઊંડાણમાંથી એક જ ચીસ ઉઠતી હતી, પણ આ તો મારો દીકરો છે. એમની બુદ્ધિની બધી દલીલો હકીકતમાં એમની આસક્તિને છુપાવવા માટેનું એક બહાનું, એક મુખવટો માત્ર હતી. તો હવે આ ન્યાયાધીશની વાર્તા અને અર્જુનના સંઘર્ષને જોડીને જોઈએ, અને અહીંથી જ આપણો મુખ્ય મુદ્દો એકદમ સ્પષ્ટ થઈ જશે. આ સ્લાઇડમાં બધું જ સ્પષ્ટ છે. એ ન્યાયાધીશ એટલે જ ગીતાનો અર્જુન. ન્યાયાધીશનો દીકરો એટલે અર્જુનની સામે ઊભેલા એના પોતાના જ પિતામહ, ગુરુજનો અને ભાઈ ભાંડુ. અને ન્યાયાધીશના મનમાં ચાલતા તર્ક વિતર્ક, એ જ તો અર્જુનનો વિષાદ હતો. તો આખી વાતનો સાર એ છે કે આ બંને મહાન વ્યક્તિઓ પોતાના કર્તવ્યથી નહોતા ડરતા. એ લોકો એ વાતથી વિચલિત થઈ ગયા હતા કે આ કર્તવ્ય કોની સામે કરવાનું હતું. સમસ્યા શું કરવું એ હતી જ નહીં, સમસ્યા તો કોની સામે કરવું એ હતી. અને એનું એકમાત્ર મૂળ કારણ હતું આસક્તિ.
તો હવે સમસ્યા તો બરાબર સમજાઈ ગઈ. ચાલો હવે ગીતાએ બતાવેલા એના સમાધાન તરફ આગળ વધીએ. પેલી દીવાદાંડી યાદ છે? ગીતા અને શ્રીકૃષ્ણનો અંતિમ હેતુ એ જ દીવાદાંડી બનવાનો છે. અર્જુનને અને એના દ્વારા આખી માનવજાતને આસક્તિના અંધકારમાંથી બહાર કાઢીને મોહ વગરના કર્મયોગ એટલે કે અનાસક્તિ યોગ અને પોતાના સ્વધર્મના પ્રકાશ તરફ પાછા દોરી જવાનો. આ જ પ્રકાશ મહાભારતના 1 લાખ શ્લોકોને સાર્થક કરે છે. તો સવાલ એ થાય કે આ હજારો વર્ષ જૂનું જ્ઞાન આપણા આધુનિક જીવનમાં કઈ રીતે કામ લાગે? આમાંથી આપણે શું શીખી શકીએ? અને અંતે એક સવાલ આપણી પોતાની જાત માટે. આપણા દરેકના જીવનમાં એક કુરુક્ષેત્ર હોય જ છે, ખરું ને? તો આપણા એ અંગત કુરુક્ષેત્રમાં એવી કઈ આસક્તિઓ છે, વ્યક્તિઓ પ્રત્યે, વિચારો પ્રત્યે કે પછી કોઈ પરિણામ પ્રત્યે, જે આપણને આપણા સાચા કર્તવ્ય પથ પરથી, આપણા સ્વધર્મથી પાછા પાડી રહી છે? આનો જવાબ આપણે દરેકે પોતાની અંદર જ શોધવાનો છે.